નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું સાઈના, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. સાઈદીપનગરના રહીશોનો ભારે આક્રોશ. મેયરના વોર્ડમાં જ બેનર લાગ્યું, કોઈ નેતાઓએ પ્રવેશ કરવો નહીં. ભરૂચ જિલ્લામાં વાલિયા તાલુકામાં આબ ફાટ્યું. 18 કલાકમાં 18 ઇંચ વરસાદ વરસ્યો. પૂરગ્રસ્તોને રાહત સામગ્રી કીટ વિતરણમાં વહાલા દવલાની નીતિથી ભાજપના કોર્પોરેટરોનો વિરોધ. 9500 પ્રોપર્ટી કાર્ડમાંથી 934 સર્વે નંબરોની તપાસ હાથ ધરતા 178 શંકાસ્પદ જાહેર. પૂરના મુદ્દે મહિલા ધારાસભ્ય સહિતના ભાજપના આગેવાનો સામે હરણીમાં આક્રોશ વ્યક્ત કરવા છતાં અભદ્ર ઇશારા કરનાર વેપારીની ધરપકડ. શહેરા તાલુકાના ડેમલીના નવયુવાનની લાશ લસુંદરા પાસે કેનાલમાંથી મળી આવી. ગૃહ રાજ્યમંત્રીની સૂચના છતાં દૂધના કાળા બજાર કરનાર સામે કોઈએ ફરિયાદ નોંધાવી નહીં. ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે દરગાહ ખાતે માનસિક બીમારી દૂર કરવા આવેલી યુવતીની બહેન પર બળાત્કાર. MS યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ. 22 ઓગસ્ટથી 60 હંગામી કર્મચારીઓ ખાનગી એજન્સીના કર્મચારી ગણાશે. હંગામી કર્મચારીઓને રાતોરાત આઉટસોર્સ એજન્સીમાં ભેળવી દીધા. પાછલા 2 મેળામાં ટ્રસ્ટે આપેલા ભક્તોના આંકડામાં વિવાદ હતો. યાત્રાધામ અંબાજીમાં 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો ભવ્ય મેળો યોજાશે. IIT દ્વારા વરસાદના મેપિંગ બાદ તારણ. ગુજરાતના 12 જિલ્લામાં એક જ દિવસમાં 10 વર્ષનો રેકોર્ડ વરસાદ. તમે થાઇલેન્ડમાં મોકલેલું ડ્રગ્સ પકડાયું છે. શિક્ષિકાને ધમકાવી 90,000 એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેતા ઠગ. નવા કાર્ડ માટે પણ લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. આયુષ્માન યોજનાનું સર્વર 5 દિવસથી ઠપ. દર્દીઓને હાલાકી. રૂપિયા વસૂલવા શિનોરના વેપારી પર હુમલો કરી અપહરણ કરનાર 3 પકડાયા. વિશ્વામિત્રી નદીના કેટલાક વળાંકો પર ધોવાણ. કાંઠાના મકાનો ખાલી કરવાની કાર્યવાહી. ભાજપના નેતાઓને પૂરની સ્થિતિ વચ્ચે મૂંઝવણ. ભાજપના સદસ્યતા અભિયાન માટે લોકો પાસે કઈ રીતે જવું? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને માહિતી કમિશનરની કોર્ટે ફટકાર લગાવી. માહિતી અધિકાર અધિનિયમનો ભંગ કરેલ છે. આ કૃત્ય દંડ અને સજાને પાત્ર છે. સોનામાં વિશ્વ બજારમાં પીછેહટ. જોકે ઘર આંગણે રૂપિયા તૂટતા મર્યાદિત ઘટાડો. યાકુતપુરામાં બર્થડેની ઉજવણી દરમિયાન થયેલી મારામારીમાં વળતી ફરિયાદ. સિનિયર વકીલની હત્યાના કેસમાં પોલીસ મર્ડર કેસની તપાસ એવી રીતે કરી રહી છે કે આરોપીઓનો બચાવ થાય. હરિયાણામાં કહેવાતા ગૌરક્ષકોનું કારસ્તાન. ગૌમાંસની તસ્કરીની શંકામાં વિદ્યાર્થીની ગોળી મારી હત્યા. ઝારખંડના મુખ્યમંત્રી સોરેનની કોંગ્રેસ પ્રમુખ ખડગે રાહુલ સાથે મુલાકાત. હરિયાણામાં આપ કોંગ્રેસના જોડાણની શક્યતા. રાહુલ કેજરીવાલ પર નજર. પશ્ચિમ બંગાળમાં બળાત્કારીને ફાંસી આપતું બિલ પસાર. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મેજિસ્ટ્રેટની વિઝિટ વખતે જ બંને બેરેક બહાર વાતો કરતા હતા. ઇન્ચાર્જ CFO મારું જેલમાં ખેરને મળ્યા ને એક જ મહિનામાં 139 ફાઇલ પાસ થઈ ગઈ. 67 લોકોનો જીવ બચાવનારું રેસ્ક્યુ હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ. 2ના મોત નીપજ્યા. IIT ગાંધીનગરે તાજેતરમાં ગુજરાતમાં પડેલા વરસાદનું વિશ્લેષણ કર્યું. ડ્રેનેજ સિસ્ટમ ખરાબ હોવાથી પૂરની પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે. ડિસ્ક્લેમરમાં પણ અપડેટ કરી દેવાયું. નેટફ્લિક્સે અંતે કંદહારના અપહરણકારોના સાચા નામ મૂક્યા. દંતેવાડામાં 2 કલાકની અથડામણને અંતે 9 નક્સલવાદીને ઠાર કરાયા. બ્રુનેઈમાં PM મોદી માટે મિસાઇલ પ્રૂફ કાર જોઈતી હતી. એક ગુજરાતીએ પોતાની કાર આપી દીધી. વિશ્વામિત્રીના પૂરના પાણીમાં શહેર ન ડૂબે તેના ઉકેલ માટે આપો આપના પ્રતિભાવ. શહેરમાં સમગ્ર દિવસ વરસાદી માહોલ રહ્યો. આજે પણ યલો એલર્ટ. યોગેશ પટેલ વિફર્યા. ભાજપ સંગઠનનો પાલિકામાં ચંચુપાત. ચૂંટાયેલી પાંખને કંઈ ખબર જ નથી હોતી. પૂરગ્રસ્તોનો રોષ થાળે પડતો નથી. ત્યાં સિનિયર ધારાસભ્યએ ઉભરો ઠાલવ્યો.
પ્રદેશ શહેર સંગઠનને મેયર મુદ્દે અરીસો બતાવ્યો. મેયર અનુભવી નથી, તેમને શહેરના ઇતિહાસ ભૂગોળની ખબર હોવી જોઈએ. રોગચાળાની ભીતિ વચ્ચે કચરાનું ડિસઇન્ફેક્શન શરૂ કરાયું. શહેરમાં એક દિવસમાં મેલેરિયાના શંકાસ્પદ 1689 દર્દીઓ નોંધાયા. નેતા માટે વધુ એક સોસાયટીએ દરવાજા બંધ કર્યા. સાઈદીપનગરે બેનર લગાવ્યા. અધિકારીઓ કામ નથી કરતા, કોર્પોરેટરો ધ્યાન નથી આપતા, રહીશોનો બળાપો. નેતા નૈતિક ફરજ ચૂક્યા, સંસ્થાઓએ સમય સાચવ્યો. ક્રેડાઈ વીએનએફ 400 પરિવારને ₹20 લાખની સહાય કરશે. બંગાળમાં નવો કાયદો, 21 દિવસમાં તપાસ, 10 દિવસમાં દુષ્કર્મીને ફાંસી. રેલવે ₹100માં યુનિક કાર્ડ આપશે. 27 લાખ કર્મી પેન્શનરોને મફત સારવાર મળશે. પૂરના પાણીમાં વડોદરાના 15થી વધુ આર્ટિસ્ટના 50થી વધુ ચિત્રો શિલ્પો નાશ પામ્યા. 2 સ્ટુડિયો પણ જળમગ્ન થયા. અજાગૃત મનની શક્તિની મહિનાનો સુધી પ્રેક્ટિસ કરી 11 વર્ષના વ્રજે 10 મિનિટમાં વ્યક્તિના મનના 15 વિચારો કહી વર્લ્ડ રેકોર્ડ કર્યો. શિક્ષણ સમિતિમાં શ્રેષ્ઠ પ્રતિભાશાળી શિક્ષકની પસંદગીમાં ગેરરીતિના આક્ષેપ. એમકોમની બેન્ચીસ કહોવાઈ ગઈ. બીબીએનું તમામ ફર્નિચર નાશ પામ્યું. કર્મચારીઓના આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને અપાયો. અંકુર વિદ્યાલયમાં ચિન્મય મિશન અંતર્ગત ગીતા ગાનની સ્પર્ધા યોજાઈ. 157 વિદ્યાર્થીઓએ ગીતાના શ્લોકનું ગાન કર્યું. વાર્તાના માધ્યમ દ્વારા કર્મનું મહત્વ સમજાવાયું. મેયર શહેર ભાજપ પ્રમુખનો ઘેરાવો નિષ્ફળ જતા પાલિકામાં ઘા. સફાઈ કર્મીઓ કાયમી નોકરીની માંગ સાથે કોર્પોરેશનમાં પહોંચ્યા. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 20 ફૂટને પાર થઈ નર્મદા ડેમના 15 ગેટ ખોલી 2.45 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું. મદદમાં ઉણા ઉતરેલા મહિલા કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદીએ બળતામાં ઘી હોમ્યું. પૂરગ્રસ્તોને સાંત્વનાના બદલે કોર્પોરેટરે સંભળાવ્યું, જોયા વિના ઘર કેમ લીધા. રોડ ઉપર 2 ફૂટ પાણી ફરી વળતા સાવચેતીના ભાગરૂપે નિર્ણય. અવાખલ પાસે ઓવરટોપિંગ થતા સાદલીથી સેગવા માર્ગ બંધ કરાયો. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વાલિયામાં આબ ફાટ્યું, 16 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. પીડિતાનું મોત નીપજવાના કિસ્સામાં દેહાંત દંડની જોગવાઈ. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરોધી ખરડો પસાર. વર્ષ 1994 બાદ હાલમાં પહેલી વખત લોકોના ઘરો તણાયા. ઘરમાં પાણી ઘૂસ્યા. વાલિયા તાલુકામાં આબ ફાટ્યું. 2 દિવસમાં 18 ઇંચ વરસાદ વરસ્યો. કલેક્ટર તંત્રની સંવેદનશીલતા. સફાઈ કર્મી અને વાહન ચાલકોને રાહત કીટનું વિતરણ. સદસ્યતા અભિયાન માટે ક્યાં મોઢે નાગરિકો સમક્ષ જવું, ભાજપના નેતાઓને મૂંઝવતો સવાલ. શહેરના માંજલપુર વિસ્તારમાં પારંપરિક વાંધ્યો સાથે ઈચ્છાપૂર્તિ ગણેશજીનો આગમન ઉત્સવ ઉજવાયો. ચીનમાં બસ અકસ્માતમાં 11ના મોત, 13 ઘાયલ. લોહીના સ્ટેમ સેલો પ્રથમ વખત લેબોરેટરીમાં વિકસાવાયા. ગડકરીએ ટનલના બાંધકામ માટેના સંયુક્ત સાહસમાં વિદેશી કંપનીઓને 51% હિસ્સો આપવાની તરફેણ કરી. કોંગોમાં કેદીઓ દ્વારા એક જેલ તોડવાના પ્રયાસ દરમિયાન 129 લોકોના મોત. કોંગ્રેસે આઈસીઆઈસીઆઈ બેંકના માધવી બુચને કોઈ પગાર અપાયો નથી દાવા પર પ્રશ્નો ઉઠાવ્યા. વર્લ્ડ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના વિકાસ દરનો અંદાજ વધારીને 7% કર્યો. હરિયાણામાં ધોરણ 12ના વિદ્યાર્થીની ભૂલથી ગૌચર સમજી હત્યા. આઈઆઈટી બોમ્બેની કેમ્પસ પ્લેસમેન્ટમાં લઘુત્તમ પગાર પેકેજ ઘટીને ₹4 લાખ થયો. પેટલાદના ભાદરવી 11થી શરૂ થતા રામનાથના ભવ્ય લોકમેળાને ગ્રહણ લાગ્યું. પેટલાદમાં કોન્ટ્રાક્ટરને જોખમ દેખાતા મેળો નહીં કરે. નડિયાદમાં સ્ટેમ્પ ડ્યુટી ન ભરનારા 32ને નોટિસ. માતરનું દેથલી ગામ સપ્તાહથી ગોઠણસમા પાણીમાં ગરકાવ. બોરસદમાં ગૌવંશ કતલમાં 3 જબ્બે. વડતાલમાં 2 દિવસીય મહિલા સાહિત્યકાર સંમેલન સંપન્ન.
ચોમાસાની ઋતુમાં વાહનોની અવરજવર અને તબીબી સેવાઓ માટે ખૂબ જ હાલાકી. ફોફણ હીરાપુર થઈને સિંગવડ તાલુકા મથકે આવતા રસ્તા પર નાળાનું ધોવાણ. નસવાડીના દેડકી આંબલી ચોકડીથી કેશરપુરા ગામ તરફ જવાનો મુખ્ય માર્ગમાં મોટા ખાડા. વર્ષ 2016માં દુષ્કર્મના ગુનાના આરોપીને 20 વર્ષની સજા ફટકારતી દાહોદ કોર્ટ. કાલોલ મેઇન બજારમાં મારામારી કરનારને કોર્ટે 6 મહિનાની સજા ફટકારી. ગુજરાતમાં ખાડા કે ખાડામાં ગુજરાત. 5 વર્ષમાં ખાડાને કારણે થયેલા અકસ્માતમાં 500ના મોત નીપજ્યા. ચરોતરના વેપારી સાથે જીએસટી અધિકારીઓના ઉદ્ધત વર્તનથી રોષ. અંબાજી મંદિરના દાન ભંડારામાંથી 10 સોનાના બિસ્કિટ નીકળ્યા. તંત્રના દાવા પોકળ. પૂરના પાણી ઓસર્યાને સપ્તાહ થવા છતાં ઠેર ઠેર ગંદકીના ઢગલા. શહેરમાં રાજકારણીઓ સામે રોષ વ્યક્ત કરતા લોકોને દબડાવવાનો પ્રયાસ. પૂરમાં રાજકારણી સામે આક્રોશ દેખાડનાર સામે ગુનો દાખલ. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ પસાર. દંતેવાડા બીજાપુર સરહદ નજીક સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ. 9માં ઓવાદી ઠાર. આરજી કાર ભ્રષ્ટાચાર કેસમાં સંદીપ ઘોષ સહિત 4 આરોપીને 8 દિવસની કસ્ટડી. રસ્તા બંધ. કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા. ભરૂચ જિલ્લાના વાલિયામાં આબ ફાટ્યું. એક જ રાતમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો. કારેલીબાગના પૂર અસરગ્રસ્તની ધરપકડ. પાલિકા કચેરી ખાતે વાલ્મીકી સમાજના લોકોનું વિરોધ પ્રદર્શન. ઝાડુ હાથમાં લઈને બેરોજગાર સફાઈ કામદારોનો પાલિકા કચેરી ખાતે હલ્લો. જર્જરિત મકાન. વરસાદનો માર ન ખમી શક્યું. કોઠી 4 રસ્તા પાસે 3 માળનું બિલ્ડિંગ ધડાકાભેર ધરાશાયી. વાઘોડિયા રોડ પર ભુવામાં પાલિકાની ગાડી ફસાઈ. સ્થાનિકોમાં ભારે આક્રોશ. MS યુનિવર્સિટીના 60 રોજિંદા કર્મચારીને આઉટસોર્સ કરવાનો આદેશ. શિક્ષણ સમિતિના અધિકારીને 2 દિવસમાં RTEની માહિતી આપો. મોડી સાંજે આજવા 212.15, વિશ્વામિત્રી 15.50 ફૂટ. હવામાન વિભાગની આગાહી બાદ શહેરમાં દિવસ દરમિયાન 0.5 ઇંચ વરસાદ વરસ્યો. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના ભૂતપૂર્વ સંયુક્ત નિયામકે પૂર નિવારણ પ્લાન તૈયાર કર્યો હતો. આજવાના પાણીને મહીસાગરમાં છોડવામાં આવે તો પૂર ન આવે. જાંબુઆ બ્રિજ પર 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાય છે. સાંસદની રજૂઆત બાદ હાઈવે ઓથોરિટી દ્વારા જાંબુઆ બ્રિજ પર પેચવર્ક શરૂ કરાયું. કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા સમયે માહિતી આપી. PM મોદી 16 થી 17 સપ્ટેમ્બરે ગુજરાત આવશે. બોડેલી તાલુકાના જંગલ વિસ્તારમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. ચોમેર વનરાજી છવાઈ. બોડેલી ST ડેપો પાસે રોડ પર મોટા ખાડા. વાહન ચાલકો માટે જોખમ. નસવાડીના બાપા સીતારામ મંદિર પાસે રોડ પર વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો અટવાયા. ટ્રકમાં ચિપ્સ પ્લાસ્ટર પાવડરની થેલીઓ નીચે સંતાડીને લવાતો વિદેશી દારૂ ઝડપાયો. છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી રસ્તા ધોવાતા રસ્તાઓનું સમારકામ શરૂ. સુરત એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીને સોંપવા ભલામણ. અંબાજી મંદિરના ભંડારમાં ચૂંદડીમાં બાંધેલી 10 સોનાની લગડીઓ મળી. એક જ દિવસમાં સિઝનનો સૌથી વધુ વરસાદ વરસતા શહેરમાં પાણીનો ઘેરાવો. રોડના ખાડાઓમાં વાહન ચાલકો પડી જતા ભરૂચના ઓટો રિક્ષા ચાલકો લોકોની વારે. પૂર પછીનું ડહાપણ. કાંસ પરથી દબાણો દૂર કરવાની શરૂઆત. શહેર પૂરમાં ડૂબ્યા બાદ લોકોમાં રાજનેતાઓ સામે વિરોધ ભભૂક્યો. મેયરના પોતાના વોર્ડમાં લોકોએ રાજકીય આગેવાનોની પ્રવેશબંધીના બેનર લગાવ્યા. ભાજપના એક આગેવાનને 100 નવા સદસ્યો બનાવવાનો ટાસ્ક અપાયો. પૂરગ્રસ્તોના આક્રોશ વચ્ચે ભાજપનું સદસ્યતા અભિયાન. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. તમામ કેટેગરીના ઓફિસરો તેમજ કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની કુલ
74,203 ફરિયાદો નોંધાઈ. ભ્રષ્ટાચાર ભરપૂર, રેલવે કર્મી સામે વધુ ફરિયાદ. નેટફ્લિક્સે કાન પકડ્યા. IC 814 સિરીઝમાં આતંકવાદીઓના અસલી નામ જોડવાશે. કડક જોગવાઈઓ સાથેનો અપરાજિતા ખરડો પસાર. પશ્ચિમ બંગાળ દુષ્કર્મ પીડિતાના મોતના કિસ્સામાં ગુનેગારને હવે 10 દિવસમાં ફાંસી. કેનેડાએ વિઝિટર ટેમ્પરરી રેસિડેન્ટ વિઝામાં ધરખમ કાપ મૂકી દીધો. પગાર કરતા પેન્શન વધારે. માધવી બુચ એવી તો કઈ નોકરી કરતા હતા. કોંગ્રેસના નવા પ્રહાર. MLA અને MPની લઘુત્તમ શૈક્ષણિક યોગ્યતા હજી નક્કી નહીં કરવાનું દુર્ભાગ્યપૂર્ણ. હાઈકોર્ટ. બંગાળી થિયેટર પર્સનાલિટી બિપ્લબ બંદોપાધ્યાયે આરજીકર મુદ્દે સ્ટેટ એવોર્ડ પાછો કર્યો. રાજસ્થાનના ભાજપ ધારાસભ્ય પોતાની સરકાર પર જ વરસ્યા. સર્વોચ્ચ અદાલતે રિપોર્ટ માંગ્યો. હાઈકોર્ટના જજની નિવૃત્તિ બાદ 9 ચુકાદા આવતા સુપ્રીમ ચોકી. પાણી છોડવાથી પાણી ઉતરવા સુધી ભાજપ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ફેલ ગયું છે. ત્યારે ભાજપમાં પૂર પછી સુનામી. ધારાસભ્યો અને પદાધિકારીઓ એકબીજાના લુંગડા ખેંચે છે. નર્મદા ડેમમાંથી 15 દરવાજા 2 મીટર ખોલી પાણી છોડાયું. 2.44 લાખ ક્યુસેક પાણી સીધું નર્મદા નદીમાં જાય છે. નર્મદા ડેમ પર ફરી પાણીની આવક વધી જતા 15 દરવાજા ખોલાયા. ઘોગંબા, ગોધરા અને મોરવા હડફમાં ભારે વરસાદથી સર્વત્ર પાણી જ પાણી. પંચમહાલમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી. પાનમ હડફ ડેમમાંથી પાણી છોડાયું. શહેરના માથે હવે તોડાઈ રહેલું રોગચાળાનું સંકટ. ડાયરિયા, વોમિટિંગ, તાવના દર્દીમાં વધારો. ડેન્ગ્યુના 4, ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો. આજથી તારીખ 7મી સુધી મધ્યમ વરસાદની આગાહી. શહેરમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે 24 કલાકના ગાળામાં 2 ઇંચ ઉપરાંત વરસાદ વરસ્યો. પાણી અને રોડની સમસ્યા સાથે નદીને નાળું ન બનાવવાની રહીશોની માંગ. સાઈદીપનગર સોસાયટીમાં નેતા અને કાર્યકરો માટે પ્રવેશબંધીના બોર્ડ લાગ્યા. 7 મહિના સૂઈ રહ્યા. હવે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળું મારશે. વરસાદી પાણીમાં અવરોધરૂપ હાઈવેની સમાંતર કાસના દબાણો હટાવવાનું શરૂ. વીમા કંપનીના પ્રબંધકો સહિત સર્વેયરોની બેઠક મળી. પૂરથી નુકસાન અંગે શહેરમાં વીમા કંપનીઓ સાથે 1,500થી વધુ દાવા. પરિવાર દશામાની મૂર્તિ વિસર્જન માટે ગયું હતું. ન્યૂ VIP રોડના બંધ મકાનમાંથી ₹1.83 લાખની ચોરી. પ્રજાનો આક્રોશ દબાવવા પોલીસને હાથો બનાવીને પ્રશાસન છેલ્લા પાટલે બેઠું. MLA મનીષા વકીલ સામે આક્રોશ ઠાલવનાર વેપારીની ધરપકડ કરાઈ. ગુજરાતમાં મરાઠાઓનું વધતું જતું પ્રભુત્વ. શાળાઓમાં સુવિધાઓથી વધુ મહત્વ શિક્ષકોનું હોવું જોઈએ. MGVCLના સેન્ટ્રલાઇઝ્ડ કસ્ટમર કોલ સેન્ટરને 1 લાખ ફરિયાદ મળી. શહેરમાં પૂરથી MGVCLને ₹7.66 કરોડનું નુકસાન પહોંચ્યું. માંજલપુર દુષ્કર્મ કેસ. 5 આરોપીઓએ દાખલ કરેલી આગોતરા પાછી ખેંચી. દહેલી ગામમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન. વાલિયામાં આબ ફાટ્યું. એક જ રાતમાં 14.68 ઇંચ વરસાદ ખાબક્યો. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. આંધ્ર તેલંગાણામાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 31 લોકોના મોત. મણિપુરમાંથી કેન્દ્રીય સુરક્ષા દળોને પાછા ખેંચવા જોઈએ. બાઇક સવાર હુમલાખોરોએ ગોળી મારી. કુખ્યાત ગેંગસ્ટર અમરનાથસિંહના મોટા ભાઈની જાહેરમાં હત્યા. રજત દલાલે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું. કાર ટેસ્ટ ડ્રાઇવિંગ માટે લઈ જવામાં આવી હતી. વધુ ઝડપે બાઇક ચાલકને ટક્કર મારી. ધરપકડનો પડકાર પણ આવ્યો. CM કેજરીવાલના જામીન પર 5 સપ્ટેમ્બરે SCમાં થશે સુનાવણી. માત્ર NDA જ જ્ઞાતિની વસ્તી ગણતરી કરશે. ઓમપ્રકાશ રાજભરે. શેખ હસીના વિશે પહેલેથી જ ચેતવણી આપી હતી. કરોડોના બંગલા પાણીમાં પણ પીવાના પાણીના ફાંફા. પોશ નટુભાઈ સર્કલ નજીકના નિવાસીઓની દયાજનક સ્થિતિ. ગરબા ગ્રાઉન્ડથી લોકોના ઘર સુધી વોર્ડ વિઝાર્ડ દ્વારા પૂરગ્રસ્ત લોકોને રાહત આપવા અનોખી પહેલ. ગરબા ફંડને ગરબાની જગ્યાએ લોકોના રાહત માટે વાપરવાનો નિર્ણય લીધો.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા શાખા નંબર 13 છાણી ગાયત્રી પરિવાર પૂર પીડિતોની મદદે. બેરોજગાર સફાઈ કામદારો નોકરી માટે કોર્પોરેશન ખાતે એકત્ર થયા. સમયસર અને પૂરતી દવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા આરોગ્ય અધિકારીઓને તાકીદ કરી. રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં બિરાજમાન થતા ગણપતિની પ્રતિમાને આખરી ઓપ. આસોજ ગામમાં વિશ્વામિત્રી નદીના પાણીએ તબાહી મચાવી, ભાજપનો એક પણ નેતા ફરક્યો નથી. વડોદરા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો અસરગ્રસ્તોની વારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 2800થી વધુ કીટનું વિતરણ. દ્વારકામાં કાકા ભત્રીજાએ પાણીના કર્યા પારખા, જોત જોતામાં 4 વ્હીલ સહિત 3 વાહનો સળગ્યા. દાહોદ ARTO કચેરી ખાતે સ્કૂલ વર્દી વાહનોનું રજીસ્ટ્રેશન કરાવવા માટે લાંબી લાઈનો. કપડવંજના આંતરસુબા અપરુજી વાયા વાઘાવત રોડ પર ગાબડાના કારણે અવરજવર બંધ. ડભોઈ દશાલડના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા સમાજના બાળ કલાકારનું સન્માન કરાયું. જાલોદ પોલીસે ધાવડિયા ચેકપોસ્ટ નજીક જીપ્સમ પ્લાસ્ટર પાવડરની આડમાં લઈ જવાતો દારૂ ઝડપ્યો. દાહોદ તાલુકામાં સગીરા સાથે વર્ષ 2016માં અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને સજા. દાહોદના સંજેલીનગરમાં નીકળી ભવ્ય કાવડ યાત્રા, 251 કાવડ યાત્રીઓ જોડાયા. ઝાડા ઉલટી, મેલેરિયાના ડેન્ગ્યુ વાયરલ ફીવરના પણ 100થી વધુ કેસ નોંધાયા. વરસાદની વચ્ચે શહેરમાં રોગચાળો વકર્યો. મુન્દ્રા કસ્ટમે દુબઈથી આવેલી 53 ટન સુપારીની દાણચોરી ઝડપી પાડી. મહીસાગર નદી પરનો વળાંક બોરી ડેમ ઓવરફ્લો, ડેમમાં પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો. અમદાવાદ શહેરમાં ભાઈએ જ બહેનના ન્યૂડ ફોટો વાયરલ કર્યા. યુવતીના ફોટા સાથે છેડછાડ કરીને અશ્લીલ ફોટો વાયરલ કર્યો. ગુજરાતમાં ફરી આબ ફાટવા જેવી સ્થિતિ, 14 કલાકમાં 11 ઇંચ વરસાદથી ભરૂચનું વાલિયા. કપડવંજની CN વિદ્યાલયની 2 વિદ્યાર્થીનીઓ પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવ્યો. હવે રાજ્ય કક્ષાએ ભાગ લેશે. કપડવંજની સોસાયટીના રહીશો છેલ્લા 10 દિવસથી પાણી ભરાઈ જવાથી પરેશાન. અપહરણના ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો. પૂરને લઈને અનેક લોકોના વાહન ડૂબ્યા, ગાડીઓ ટોટલ લોસ જોવા મળી. વીરપુરમાં મોડી રાત્રે વરસાદ વરસતા લાવેરી નદીમાં પૂર આવ્યું. મહેમૂદપુરા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો. બાંગ્લાદેશે પહેલીવાર પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ જીતી, શ્રેણી 2-0થી ક્લીન સ્વીપ કરી. આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કેસ બાદ વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ પસાર. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.